ગુજરાત પોલીસ તરફથી અલગ અલગ રાજ્યોમાંથી ફેક લાયસન્સના આધારે જો નોન પ્રોહિબિટેડ બોર વેપન્સ છે એના ખરીદી કરીને યુઝ કરવાના જો એક બાતમીના આધારે જો એટીએસ તરફથી કાર્યવાહી કરવામાં આવી અને આ જ અનુસંધાને જો સુરત સિટી ક્રાઇમ બ્રાન્ચ તરફથી બી એના ઉપર વર્કઆઉટ કરવામાં આવેલા, જેમાં 20 જેટલા વેપન્સ જો જેમાં 0.32 બોરના પિસ્ટલ છે, રિવોલ્વર છે, ડબલ બેરલ ગન્સ છે જો અને આ પ્રકારના વેપન્સના રિકવરી અહીંયા કરવામાં આવી. ટોટલ કુલ 20 વેપન્સ પકડવામાં આવેલા, જેમાં 93 જેટલા જો કાર્ટ્રીજીસ અલગ અલગ જો પિસ્ટલ અને રિવોલ્વર એના અને ડબલ બેરલના કાર્ટ્રીજીસ બી છે અને ટોટલ અત્યાર સુધી 4 આરોપીઓને પકડવામાં આવેલા છે અને કુલ 16 જેટલા આરોપીઓ અમારા વોન્ટેડ છે જેને પકડવાની કામગીરી ચાલુ છે. આમાં વિગત એવું છે કે અહીંયા એક ગજાનન ગન હાઉસ આવે છે જ્યાં અતુલ પટેલ એના જો માલિક છે અને આ એના માધ્યમથી કુલ 6 જેટલા ફેક લાયસન્સ જો નાગાલેન્ડમાંથી બનાવવામાં આવેલા અને પછી જો કહાનીના મતલબ આ લોકોની જો પ્રક્રિયા એવી રીતે ચાલુ થાય છે કે નાગાલેન્ડમાંથી ઇસ્યુ થયેલા લાયસન્સ આધારે જો ગજાનન ગન હાઉસમાંથી લગભગ 51 જેટલા વેપન્સના જો વેચાણ કરવામાં આવેલા છે. આ અનુસંધાને જો એક વ્યક્તિ છે જેના શેલાભાઈ બોડિયા નામના એક વ્યક્તિ છે જો અહીંયા કામરેજ પાસે રહેતા હતા અને આ એના માધ્યમથી જ્યારે ગનોના વેચાણ અહીંયા થતા હતા ગજાનંદ ગન હાઉસમાંથી ત્યારે જો અતુલભાઈ એના કોન્ટેક્ટમાં આવીને એક આસિફ કરીને એક વ્યક્તિ છે જો હરિયાણામાં રહે છે. જો આ બધા આમાં કિંગ પિન અત્યાર સુધી અમારે તપાસમાં નીકળ્યા છે જો મેન એના મુખ્ય એના કલ્પિટ છે, તો એના કોન્ટેક્ટ કરીને અહીંયા જે લાયસન્સ જો ઈચ્છુક લોકો હતા જો એના કોન્ટેક્ટ કરીને અહીંયાથી એના આધાર પેન બીજા જો ફોટો વગેરે લઈને બ્લુ ડાર્ટ કુરિયરથી સીધે નાગાલેન્ડ મોકલવામાં આવતા હતા આસિફના બતાવેલ જગ્યા ઉપર જો અને જો આંગળીયા મારફતે જો પૈસા લગભગ 10 લાખ રૂપિયાના આસપાસ પર વેપનના જો અત્યારથી તપાસમાં એવું આવેલા છે. નોઈડા અને દિલ્હીમાં આ આસિફ પાસે પૈસા અહીંયાથી મોકલવામાં આવતા હતા. નાગાલેન્ડમાંથી પછી વેપન આપણા લાયસન્સ બને જોઈએ, લાયસન્સ બન્યા પછી અહીંયા લાયસન્સ આવે અને એના આધારે જો આપણા ગજાનન ગન હાઉસમાંથી ટોટલ બધા આ તમામ લોકોને જો વેપન અહીંયા આપવામાં આવેલા હતા. એટીએસ તરફથી બી રિકવરી કરવામાં આવી. પોલીસ જ્યારે ક્રાઇમ બ્રાન્ચની ટીમે કરી કુલ 20 જેટલા જો વેપન અમે રિકવર કરેલ છે. 4 આરોપી પકડા છે, 16 જેટલા આરોપીઓને પકડવાના બાકી છે, એની પ્રક્રિયા ચાલુ છે. આ લોકોના એમઓમાં ખાસ વાત એવું હતી કે 6 જેટલા લોકોના જો અતુલ પટેલે બનાવીને મોકલાયા, આ લોકો કોઈ દિવસ નાગાલેન્ડ જોયા પણ નથી, નાગાલેન્ડ ગયા પણ નથી.